ભાવનગર શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગર સમર્પણ સોસાયટીના 7 ફ્લેટને તાત્કાલિક ખાલી કરતા વિવાદ થયો। જીએચબી દ્વારા પ્રથમ રિનોવેશન કરવામાં આવ્યું। આ સાથે જ હવે બિલ્ડિંગ ખાલી કરવા બીએમસીને પત્ર લખ્યો છે। 1837 મકાન ધારકોને નોટિસ। રિનોવેશન બાદ કેમ આપ્યા મકાન ખાલી કરવાના આદેશ? તે એક મોટો સવાલ। ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોનો સખત વિરોધ જોવા મળ્યો છે, જેમાં અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા વગર જ નોટિસો આપી દીધી છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના લાલિયાવાડી સામે આવી છે, જેમાં 1837 મકાન ધારકોને ખાલી કરવા માટે નોટિસ આપી છે। રિનોવેશન બાદ કેમ આપ્યા મકાન ખાલી કરવાના આદેશ? તે એક મોટો સવાલ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા વગર જ ડાયરેક્ટ નોટિસ આપી દીધી। તો ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના લાલિયાવાડી સામે આવી। ઘણા ખરા ઇન્ડિવિજ્યુઅલ મકાન ધારકો દ્વારા પોતાના મકાનનો રિપેરિંગ કર્યા હોવાની બાબત અત્યારે ધ્યાનમાં છે, પરંતુ આ સમગ્ર ઇમારત જે 3 માળિયા કહેવાય છે તે તમામની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટની જરૂરિયાત છે, નહીં કે કોઈ એક પ્રાઇવેટ ઘરના રિપેરિંગની। આ બાબતે લોકોને સમજણ આપેલી છે કે તેઓએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અથવા ગુજરાત હાઉસિંગ બોર્ડની એમની પાસેથી મિલકત સલામત હોવાનો દાખલો લઈને અત્રે જમા કરાવેલ નથી। તેઓ દ્વારા જો એ જમા કરવામાં આવશે તો જે વીજ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કટ કરવાના હુકમ કરવામાં આવેલા છે તેને ફરીથી રીઇન્જેસ્ટ કરી આપવામાં આવશે। બોર્ડ અને મહાનગરપાલિકાએ જે રીતના જે આપણે અત્યારે બિલ્ડિંગ જોઈએ છે, આ ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવતી જે ગાયત્રીનગર વિસ્તાર છે ત્યાંની બિલ્ડિંગ છે। સંપૂર્ણ બિલ્ડિંગ જે છે તેનું રિનોવેશન થઈ ચૂક્યું છે। સારી બિલ્ડિંગ છે, કોઈ પણ જાતનો આ બિલ્ડિંગની અંદર કોઈ ફોલ્ટ નથી। આ બાજુનો નજારો પણ જોશું કે જે રીતના સંપૂર્ણ બિલ્ડિંગો છે તેની અંદર જર્જરિતપણું કોઈ પણ જગ્યાએ દેખાતું નથી, પરંતુ મહાનગરપાલિકા અથવા તો જે હાઉસિંગ બોર્ડ છે તેમને પોતાની જે કામગીરી છે તેને દેખાડવા માટે સ્થાનિક લોકોને હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય તેવું લાગી રહ્યું છે। તેમ છતાં પણ સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે અમે લોકો મધ્યમ વર્ગમાં આવ્યા છીએ, જો અમારી બિલ્ડિંગ ખરેખર જર્જરિત હોય, તેને ડિમોલેશન કરવાની જરૂર હોય, સરકાર કઈ સહાય આપે અને અન્ય પણ જે આવાસ યોજનાની અંદર ગેરરીતિ થાય છે, જ્યાં આગળ મકાન અન્યને સોંપાય છે તે મકાન પણ અમને આપવામાં આવે ટાઈમ પરવારી, તેવી માંગણી છે। સંપૂર્ણ વાતને લઈને આપણે સ્થાનિક સાથે વાત કરશું। મારું નામ પૂનમબેન હરવાણી છે। હું ગાયત્રીનગર સમર્પણ સોસાયટીમાં અત્યારે રહેવાસી છું। અત્યારની હાલની પોઝિશન એવી છે કે અત્યારે કમાવા વાળા હોય છે 1 જણું ને ખાવા વાળા 5 જણા હોય છે। એના થકી પણ આપણે ઘર ગુજરાન પરિસ્થિતિમાં ચલાવતા હોય છે। આ લોકો દર વર્ષે એમ કે નોટિસ નાખીને એમ કે તમે કાપી નાખશું, અમે આ કરી નાખશું, અમે પાડી નાખશું, મકાન ખાલી કરો। હવે ચાલુ રહેવાસી અમે રહીએ છીએ 252 બ્લોક છે, 21 બ્લોકમાંથી, એમાંથી અમે ક્યાં જઈએ? અત્યારે એ લોકો એમ કે કાપી નાખશું ને અમે દોયડા કાપી નાખીએ ને અમે લાઈટ કાપી નાખીએ। મારા ઘેરે કમાવડ નથી, મારા હસબન્ડ નથી, 4 વર્ષથી મારી બેબી નાની છે, એ એક જ બેબી છે। અમે કેમ ઘર ચલાવતા હોઈએ? રિનોવેશન કરાવ્યું છે, પૈસા મેં વ્યાજે લીધા, હવે કેમ હું વ્યાજ ભરું છું મને ખબર છે, અને જ્યારે ત્યારે એમ કે ખાલી કરો, અમે ગટર લાઈન કાપી નાખશું, પાણી લાઈન કાપી નાખશું। મારા મિસ્ટરની એજ 65 વર્ષની છે, આજે એક કામ કરી શકતા નથી, અને અમને પાછું સરકારશ્રી તરફથી એવી નોટિસ મળે છે કે તમે ખાલી કરી નાખો મકાન અને તમે અહીંથી વયા જાઓ, પણ અમને એવી નોટિસમાં જાણ કરવામાં આવતી નથી કે પછી આ ખાલી મકાનનું ક્યારે રીડેવલપમેન્ટમાં જશે કે એનું શું કરશે, અમને ભાડા મળશે કે નહીં। તો અમે એમ કહીએ છીએ ભાડા નો દો તો કાંઈ નહીં, આવાસ યોજનાના ઘણા મકાનો ખાલી જ છે તો એમાં અમને ટ્રાન્સફર કરી દે। હાલમાં આ ફ્લેટને 5 વર્ષ કઈ થઈ એમ નથી, છતાં સરકાર અમને કારણ વગર અમને હેરાન કરે છે। હવે જોવાનું એ કે અહીંયા જે સ્થાનિકો ભેગા થયા છે તેમની લડત જીતમાં થશે કે સરકારી બાબુઓની મનમાની જીત કરશે, તે આવનારા સમયમાં જોવાનું રહ્યું। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। તો મકાન ધારકોને ખાલી કરવા માટે નોટિસ આપી રિનોવેશન બાદ કેમ આપ્યા મકાન ખાલી કરવાના આદેશ? તે એક મોટો સવાલ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા
આજે મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। લોકોએ રિનોવેશન કરાવ્યું છે। ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની આ લાલિયાવાડી જોવા મળી છે। 1837 મકાન ધારકોને ખાલી કરવા નોટિસ અપાઈ છે। રિનોવેશન બાદ કેમ આપ્યા મકાન ખાલી કરવાનો આદેશ, તે એક મોટો સવાલ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોએ વિરોધ કર્યો છે। અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા વગર જ નોટિસ આપી દીધી છે। જેમાં ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની આ લાલિયાવાડી સામે આવી। તો આ સાથે જ રિનોવેશન બાદ કેમ આપ્યા મકાન ખાલી કરવાના આદેશ, તે એક મોટો સવાલ છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે સ્થાનિકોનો વિરોધ। સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાયા છે। જી, ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની આ લાલિયાવાડી સામે આવી છે। લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે, શું છે મામલો? ચોક્કસ હાઉસિંગ બોર્ડની જે લાલિયાવાડી છે તે ભાવનગરમાં સામે આવી છે। 1100 કરતા વધારે જે મકાન ધારકો છે તેને તાત્કાલિક ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। પરંતુ સ્થાનિક દ્વારા જે પ્રશ્ન કહેવામાં આવ્યો છે કે અગાઉ રિનોવેશન કરાવવામાં આવ્યું પછી અને અત્યારે તમને શું કહેવામાં આવ્યું? અમને આજથી 1 વર્ષ પહેલા જે અમને નોટિસ નાખવામાં આવી છે બ્લોકમાં, એમાં એવું કીધું છે કે તમારા મકાન જર્જરિત છે, કાં તો તમે રિનોવેશન કરાવીને રહેવા માટે તમારું તમે કાળજીપૂર્વક રહેવા માટે તમે રિપેરિંગ કરાવી નાખો અને કાં તો પછી ખાલી કરી નાખો એમ। તો અમે લોકો એમ કીધું કે ભાડા ભરવા કરતા થોડા પૈસા કાઢી અને રિનોવેશન કરીને રહેવા પૂરતું આપણે કરી નાખીએ અત્યારે। તો અમે 1 વર્ષથી અમે રિનોવેશન કરાવીને અહીંયા રહીએ જ છીએ। તો અને સારું જ છે, અમારું મકાન રહેવા જેવું જ છે અને અત્યારે પોઝિશન સારી જ છે રહેવા માટેની। તો આ વખતે પાછી એવી નોટિસ નાખવામાં આવી છે કે તમે અત્યારે પાછળ નોટિસ નાખવામાં એવી આવી છે તમે મકાન ખાલી કરી નાખો। તમારા મકાન જર્જરિત છે, નતર તમે નહીં ખાલી કરો તો તમારા ગટર પાણી લાઈન છે, વીજ લાઈન છે, બધું કાપી નાખવામાં આવશે। પણ હવે તો અમે એના કહેવા મુજબ રિનોવેશન થઈ ગયું છે, તો હવે અમે શું કામ ખાલી કરીએ? અને અમે બધા નોટિસ લઈને અમે સ્થાનિકો ત્યાં જઈએ છીએ તો હાઉસિંગ બોર્ડ વાળા એમ કહે કે અમે નથી નોટિસ નાખી ને PMC માં જઈએ તો એ લોકો એમ કહે કે અમે નથી નોટિસ નાખી। તો નોટિસ અમારી પાસે કોણ નાખી જાય છે? અમારે તો અત્યારે ઈ જાણવા જેવું છે। અમે કેટલો ખર્ચો થતા રિનોવેશન ની અંદર કેટલા બ્લોક નાખી? 20-25 અમે લોકો ખર્ચો ટાર્ગેટ 20,000 અને વરસ જ થયો છે, હજી અમે રેનોવેશન કરાવ્યું છે। તમે જોઈ શકો છો સામે બિલ્ડિંગ ની હાલત કઈ ખરાબ નથી, જર્જરિત નથી અને 5 વર્ષ નીકળી જાય એવી સારી જ છે બિલ્ડિંગ। અને તમારે ખાલી કરાવવા તમે તો બંગલામાં રહ્યો છો પણ નાના માણસને તમે નોટિસ આપીને જાઓ છો, બિચારા કેટલા ટેન્શન। મીડિયમ વર્ગ જ છે, કોકના હસબન્ડ નથી, કોકને નાના બાળકો છે, કોક મજૂર વર્ગ છે, કોકના ઘરે ગયડા માણસો છે। નાના માણસો અત્યારે 6,500 ભાડું ભરે પ્લસ લાઇટ બિલ, તો એટલું એ ક્યાંથી લાવે? શું કહેશો તમે? તમારા બિલ્ડિંગ ની અંદર કેટલો ખર્ચો થયો છે અત્યારે શું કહેવામાં? અમારા જો બધાને ખર્ચો કર્યો છે, તમારે બધાને હવે તો ખાલી કરે તો પછી ક્યાં જાય માણસ? હવે તો નાના બાળકો છે ને નિશાળે જાય ને પછી આપણે કેમ મોકલવાનું? આને તો પછી અમારે ક્યાં જવાનું? અમારે રહેવાનું મકાન આપો તો અમે મકાન બંધ કરી આપીએ છીએ બધા। તો અમારે હજી જો કે સંજ્ઞાબેન ને પૂછ્યું, તમે શું કહો? 21 બ્લોક ને 8 ઘરે નોટિસ આપો છો ને એવી રીતે બધાને નોટિસ આપો તમે ને બધાને એવી રીતે જ કામ આપો ને અમોન ખાલી ના કરાવો। હાઉસિંગ બોર્ડ ના અધિકારી કોઈ અહીંયા જોવા આવ્યા, ચેક કરવા આવ્યા, એવું કઈ આવ્યું છે? કોઈ આવેલું નથી એવું અમને 8 ઘરને નોટિસ આપે છે, 8 ઘરને નોટિસ આપે છે, કોઈ નોટિસ જ નહીં આપતા। અમે શું કહીએ છીએ તમને સોસાયટી 8 ફ્લેટ ને નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? અમે માંગીએ છીએ 8 બ્લોક ને તમે હેરાન હું કામ કરો છો? અમે નાના બાળક લઈને ક્યાં જઈએ?
અમુક ને પૈસા તેવડ ભરવાની હોય ન હોય એ અમારે જાણવા માંગુ છું. અત્યારે તમે જે રિનોવેશન કરાવ્યું એ પૈસા કેવી રીતના એડજસ્ટ કરેલા છે? ઈ તો અમે કોઈની પાસે તમે કેવી રીતના એડજસ્ટ કર્યા પૈસા? અમે તો જો અમારે ઘરમાં નહોતા તો મારા ભાઈને કીધું કે મને પૈસા મોકલો. હજી તો સાક્ષીમાં કેટલા પૈસા તમે કાઢવા પડ્યા? અમે 20,000 રૂપિયા કાઢ્યા બધાએ. કેટલા મકાન છે ટોટલ? કેટલા લોકો છે? કેટલા 250 મકાન છે બસ. બાવન છે. આ બધાની પરિસ્થિતિ કેવી? તમે પૂછો તો અહીં પૂછ્યા. તમે શું છે બેન? તમે કેટલા વર્ષથી રહ્યા છો? 25 વર્ષથી અહીંયા રહું છું. અમારે પણ આજે તમે એમ કહો કે ખાલી કરો ખાલી કરો, દર વર્ષે રિનોવેશન કરો તો રિનોવેશન ચાલુ છે. આજે 20,000 રૂપિયા કાઢવા છે ને માણસો જીવે મૂકી તમારી પાસે કરાવે. ગયા વર્ષે કરાવે છે, વર્ષ આ વખતે મને કોને કીધું તું તમને રિનોવેશન કરાવવા માટે? 3 મહિના કાપી ગયા. આજે 63 વર્ષ આજે કઈ રીતે અમે લોકો ખાલી કરીને કઈ રીતે બે માણસ તમારે ખાલી કેવી રીતે કરવાનું? તમે વર્ષ પહેલા એમ કેવાયું વર્ષ પહેલા એમ કેવાયું હતું કે આ તમે ખાલી કરો જર્જરિત છે રિનોવેશન કરાવી તો એમાં 5 વર્ષ નીકળે એવું છે. તો પછી પાછું વર્ષ પછી પાછી અને જ્યારે રિનોવેશન કરો તમે કેવી રીતના મેનેજ કર્યું? જ્યારે પૈસા કાઢવાની વાત હતી કેવી રીતના તમે પરિવારમાં કોણ કોણ છે કેવી રીતના તમે? અમારી તો ભાઈ પરિસ્થિતિ એટલી નબળી છે ને તો મારે તો અત્યારે કોઈને જાહેર કરવા જેવું હતું જ નહીં. પણ આ તો મારી માટે હાલ આવે ને કે એટલે હું જાહેર કરું. 2 વર્ષથી મારા હસબન્ડ નથી. મારા ત્યાં મારું 2 પટના કામ કરીને એનું ગુજરાન ચલાવું છું. અત્યારે મારી કોઈ એવી પરિસ્થિતિ નથી કે હું પૈસા પાછા રિનોવેશન કાઢું કે પ્લસમાં ભાડે રહેવા જાઉં. એવી કોઈ મારી પરિસ્થિતિ છે જ નહીં. હું 5-7-8 હજારનું ઘરમાં કામ કરીને મારા છોકરાઓનું ભરણ પોષણ અત્યારે હલાવું છું. તમે શું કહેશો બેન? 122 મકાન છે તો અમને કેમ હેરાન કરે છે 7 લોકોને? અમારા રાજકારણ કોણ રમે છે એ તમે વિચારો. શું લાગે છે તમારા પરિસ્થિતિ બ્લોકની તમને કેવી દેખાઈ છે? અધિકારી કોઈ તપાસ માટે આવ્યું છે કે એમને સીધી કોઈ નિરીક્ષણ કરવા આવ્યું જ નથી. અહીંયા આગળ જે પુરુષો છે તેમની સાથે પણ વાત કરજો. તે લોકોનું અમારું શું કેવું છે? અધિકારીઓ કોઈ સ્થળ તપાસમાં આવ્યું છે તેમને તમને ખાલી અધિકારી અમે જે રીતે તપાસ કરીને એટલે અધિકારીઓએ એમ કીધું છે કે આ મકાન હારા છે, કઈ ફરિયાદ નથી. તો અમારું કહેવાનું એ છે કે હાઉસિંગ બોર્ડની આ નોટિસ છે કાયદેસરની, બરોબર? તો આ નોટિસ જો મને અમારી ઈ કોણે આપી? આ ગેરકાયદેસર આ કઈ રીતની નોટિસ છે? સરકારી કોઈ વિગત નથી લખેલી. એને માટે કહે છે અધિકારીઓ આ અંગે? એ લોકો એમ કહે છે કે અમે ઇસ્યુ કરી જ નથી આખરે. તમે શું કહો છો? તમે શું કહો છો? હજી ચોક્કસ હું દ્રશ્ય દેખાડવા માંગીશ કે બિલ્ડિંગ ની વાત થાય છે ત્યાં રિનોવેશનની બિલ્ડિંગ છે. 7 બ્લોક છે. જો કે ભાવનગરમાં 1800 બ્લોક ને સારી છે. જર્જરિત ભાગ છે તે નિકાલી દેવામાં આવ્યો હતો. ત્યાં આગળ નવું પ્લાસ્ટર પણ કરી નાખવામાં આવ્યું છે. તેમ છતાં જે સ્થાનિક છે તેમને હેરાન કરવામાં આવ્યા છે. એવું તમને કેવું છે કે નોટિસ આપવામાં આવી છે, તાત્કાલિક મકાન ખાલી કરી દેવામાં પણ આદેશ કરવામાં આવ્યો છે. અધિકારીઓ કોઈ સ્થળ તપાસમાં પણ નથી. તો શા માટે આજના ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતે કામગીરી કરી રહી છે તે મોટો સવાલ છે. બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર. અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધા વગર જ નોટિસ આપી છે. ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની લાલિયાવાડી સામે આવી તો મકાન ધારકોને ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે.